શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું સંકષ્ટી ચતુર્થીના વ્રત, મુહૂર્ત, ચંદ્રોદય સમય અને પારણા, અને સાંભળીશું સંકષ્ટી ચતુર્થી વ્રતની પવિત્ર કથા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં શ્રી ગણેશ જરૂરથી લખજો. અષાઢ માસમાં આવતી આ સંકષ્ટી ચતુર્થીની ગજાનન સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને મનાય છે કે આ દિવસે ગજાનન સ્વરૂપ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થીને સંકટના અંતની તિથિ પણ કહેવાય છે. મનાય છે કે મહિલાઓ તેના પરિવારની સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે તો અતિ શુભ ગણાય છે. જ્યારે સંતાન પ્રગતિ માટે માતાએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ. મિત્રો, પહેલા આપણે જાણી લઈશું ગજાનન સંકષ્ટી ચતુર્થીના મુહૂર્ત વિશે. તો ગજાનન સંકષ્ટી ચતુર્થીનો પ્રારંભ 1 ઓગસ્ટ રાત્રે 11:07 થશે, જ્યારે તેની સમાપ્તિ 2 ઓગસ્ટ રાત્રે 11:15 થશે. આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત 2 ઓગસ્ટે રાખવાનું રહેશે, જ્યારે ચંદ્રોદયનો સમય 2 ઓગસ્ટે રાત્રે 9:43, એટલે કે લગભગ 9:45 વાગ્યે કરી શકાશે. ગામ અને શહેર પ્રમાણે ચંદ્રોદયના સમયમાં થોડું ઘણું તફાવત રહી શકે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત રખાય છે અને વિઘ્નો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશજીની પૂજા તો કરાય જ છે. આ ઉપરાંત રાત્રે જ ચંદ્રદેવને ચંદ્રોદય થતા દર્શન કરી અર્ધ્ય આપી ત્યારબાદ જ પારણા કરાય છે અને વ્રતને તોડાય છે. આ સંકષ્ટી ચતુર્થી વ્રતમાં સવારે પૂજન અર્ચન કર્યા બાદ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ. દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો એક રાજા હતો. તે ખૂબ જ સદાચારી અને શક્તિશાળી રાજા હતો. તે પોતાની પ્રજાને પોતાના બાળકો જેવા જ માનતો હતો. જો કે તેમની સંતાન હોવાથી તેને મહેલની સમૃદ્ધિ ગમતી ન હતી. વેદોમાં નિસંતાન જીવનને અર્થહીન ગણવામાં આવે છે. જો કોઈ નિસંતાન વ્યક્તિ પોતાના પૂર્વજોને પાણીનું દાન કરે છે તો તેના પૂર્વજો તે પાણીને ગરમ પાણી તરીકે સ્વીકારે છે. રાજાએ આ દુવિધામાં ઘણો સમય વિતાવ્યો. તેણે પુત્ર પ્રાપ્તિ માટે અનેક દાન, યજ્ઞ અને અન્ય વિધિઓ કરી, છતાં તેને પુત્રનું વરદાન મળ્યું નહીં. યુવાની પસાર થઈ ગઈ અને વૃદ્ધા અવસ્થા આવી ગઈ, પરંતુ વંશ યથાવત રહ્યો. પછી રાજાએ વિદ્વાન બ્રાહ્મણો અને તેની પ્રજા સાથે સલાહ લીધી. રાજાએ કહ્યું, હે બ્રાહ્મણો અને પ્રજાઓ, હવે હું નિસંતાન છું. હવે મારું શું થશે? મેં મારા જીવનમાં ક્યારેય એક પણ પાપ કર્યું નથી. મેં ક્યારેય જુલમ દ્વારા સંપત્તિ એકઠી કરી નથી. મેં હંમેશા મારી પ્રજાને મારા પોતાના બાળકો જેવા ગણ્યા છે અને સદાચારથી પૃથ્વી પર શાસન કર્યું છે. મેં ચોરો અને લૂંટારાઓને સજા કરી છે. મારા નજીકના મિત્રોને ભોજન પૂરું પાડ્યું છે. ગાયો અને બ્રાહ્મણોના કલ્યાણનું ધ્યાન રાખ્યું છે અને ઉમદા પુરુષો સાથે આદરપૂર્વક વર્ત્યા છે. છતાં મને હજુ પણ કોઈ પુત્ર કેમ નથી? વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું, હે રાજા, અમે તમારા વંશને વધારવા માટે જે કાંઈ કરશું તે કરવાનો પ્રયાસ કરીશું. આ શબ્દો સાથે બધા એક યોજના વિચારણા કરવા લાગ્યા. રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે બધા લોકો બ્રાહ્મણો સાથે જંગલમાં ગયા. જંગલમાં તેઓ એક મહાન ઋષિને મળ્યા. આ ઋષિ ઉપવાસ કરી રહ્યા હતા અને તપસ્યામાં વ્યસ્ત હતા. બ્રહ્માની જેમ તેઓ સ્વવિજયિત, ક્રોધ વિજયિત અને શાશ્વત હતા. તે વેદોના વિદ્વાન હતા અને ઘણા બ્રાહ્મણ જ્ઞાન ધરાવતા હતા. તેમનું શુદ્ધ નામ લોમાસ ઋષિ હતું. દરેક કલ્પના અંતે તેમના વાળનો એક વાળ પણ ખરી જતો હતો, તેથી તેમનું નામ લોમાસ ઋષિ રાખવામાં આવ્યો હતો. તેઓએ આ સર્વજ્ઞ મહર્ષિ લોમાસના દર્શન કર્યા. બધા જ પ્રખ્યાત ઋષિ પાસે ગયા અને યોગ્ય અભિવાદન અને નમસ્કાર પછી બધા તેમની સામે ઊભા રહ્યા. ઋષિના દર્શનથી ખુશ થઈને તેઓએ એકબીજાને કહ્યું કે તેઓ આવા ઋષિને જોઈને ભાગ્યશાળી છે. તેમના ઉપદેશો બધાને સમૃદ્ધિ લાવશે. તે નક્કી કરીને તેઓએ ઋષિને કહ્યું, હે બ્રહ્મ ઋષિ, કૃપા કરીને અમારા દુઃખનું કારણ સાંભળો. અમે અમારી શંકાઓનું નિવારણ કરવા તમારી પાસે આવ્યા છે. હે પ્રભુ, કૃપા કરીને કોઈ ઉકેલ સૂચવો. મહર્ષિ લોમાસે પૂછ્યું, સજ્જનો, તમે અહીં શા માટે આવ્યા છો? મારી સાથે તમારો શું હેતુ છે?
કૃપા કરીને સ્પષ્ટ બોલો, હું તમારા બધાની શંકાનું નિરાકરણ કરીશ. લોકોએ જવાબ આપ્યો, હે ઋષિ, અમે મહસ્મતી નગરીના રહેવાસી છીએ. અમારા રાજાનું નામ મહીજીત છે. તે રાજા બ્રાહ્મણોનો રક્ષક, સદાચારી, ઉદાર, વીર, યોદ્ધા અને મધુરભાષી માણસ છે. તેમણે અમારું પાલન પોષણ કર્યું છે. પરંતુ આવા રાજાને ક્યારેય બાળકનું વરદાન મળ્યું નથી. હે પ્રભુ, માતા પિતા ફક્ત જન્મ આપનારા હોય છે, પણ રાજા સાચા પાલનહાર અને રક્ષક હોય છે. તે રાજાના ખાતર જ આપણે આ ગાઢ જંગલમાં આવ્યા છીએ. હે મહાન ઋષિ, કૃપા કરીને એવી કોઈ પદ્ધતિ સૂચવો કે જેના દ્વારા રાજાને સંતાન પ્રાપ્તિ થાય. કારણ કે આવા સદાચારી રાજા માટે પુત્ર ન હોવો એ એક મોટું દુર્ભાગ્ય છે. અમે પરસ્પર વિચાર વિમર્શ કરીને આ ગાઢ જંગલમાં આવ્યા છીએ અને તેના સૌભાગ્યને કારણે જ અમે તમને મળ્યા છીએ. હે ઋષિ, કે આ વ્રત, દાન, પૂજા કે વિધિથી રાજાને પુત્ર પ્રાપ્ત થશે? કૃપા કરીને અમને બધાને કહો. લોકોની વાત સાંભળ્યા પછી મહર્ષિ લોમેશ બોલ્યા, હે સજ્જનો, ધ્યાનથી સાંભળો. હું સંકટનાશન વ્રતનું વર્ણન કરી રહ્યો છું. આ વ્રત નિસંતાનને સંતાન, ગરીબોને ધન પ્રદાન કરે છે. અષાઢ મહિનાના કાળા ચંદ્રની ચતુર્થી પર એકદંત ગજાનન નામના ગણેશની પૂજા કરો. રાજાએ ભક્તિભાવથી ઉપવાસ કરવો જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેમને ચોક્કસ પુત્ર પ્રાપ્ત થશે. મહર્ષિ લોમાશના આ શબ્દો સાંભળીને બધા હાથ જોડીને ઊભા થયા, નમન અને પ્રણામ કર્યા. પછી બધા શહેરમાં પાછા ફર્યા. લોકોએ રાજાને જંગલમાં બનેલી બધી ઘટનાઓ વિશે કહ્યું. રાજાએ તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થયા અને ભક્તિભાવથી વિધિ મુજબ ભગવાન શ્રી ગણેશજીનું ચતુર્થીનું વ્રત રાખ્યું અને બ્રાહ્મણોને ભોજન, વસ્ત્ર વગેરે દાન કર્યા. ભગવાન શ્રી ગણેશની કૃપાથી રાણી સુદક્ષિણાને એક સુંદર અને સારા વર્તનવાળા પુત્રનો આશીર્વાદ મળ્યો. જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે તેઓ બધા સાંસારિક સુખના હકદાર બને છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળ્યા અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીના વ્રત, મુહૂર્ત, ચંદ્રોદય સમય, પારણા અને સાંભળી સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.